હોય તો પછી કોઈ બીજાને લાવવો પડશે ના હોય તો. આ તો કશું કોમ કશું કરતો નહીં. આ જો આ સોણ આ ભેંસો એમને ઉભી કોઈ નહીં ચારો નાખ્યો હોય આવું કરે છે કરારે. લે વિષ્ણુ હા બોલો ભાઈ શું કર્યું તું? સોન પડ્યું છે ભરવું છે. તો ચાણે હાલ હાલ યાર હું યાર હાલ 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 યાર અને આ બધા છોકરા લઈને શું એવા છોકરા મારા ભણી એટલે બેઠા ને એટલે પણ હવે ફોન પર લઈને ના અરે પાડે મારા મારા બે છોકરા એવા છો બે હારું હું મારું બૈરું પહોંચતું નહીં લાવો પડી જઈએ એટલે આપણે કોમે આવીએ છીએ કે હોય તો હાજી હાજી આ જો આ ફોન કરવાનું છે શું કરીએ શું લાવો ખવડાવવાનું નહીં ખવડાવવાનું નહીં ઓ હારું પાવડો તો મેલ્યો ઉભો થા તું પેલા પાવડો તો મેલ્યો ઓમ તાર પાવડો તો મેલ્યો તો તમને હાલે તો નવો લાવો તો મેલ્યો હું તૂટી ગયો હમણાં તો લાયા છે નવો મેલ્યો પડી ગયો એટલે હું પડી ગયો એટલે 300 રૂપિયા પાવડો અત્યારે તું આમ તાજ ચલાય પછી હું આવી ગયો છે હું હાલી ગયો હાલ હમણાં ઉપર લઈ ગયા છો એ તમે વડા તને પાવડો કોઈ નાખો ભાઈ હાલશું યાર ચાનો પણ હાલશો હાલશે કેટલા મોહલ્લા બાકી છે તમારે ભાઈ તું જેવું કરશે યાર હું એમ નહીં કહેતો પણ આ તમે ખોટા ખર્ચા ના કરાવડાવો આ 300 રૂપિયાનો પાવડા આવે ભાઈ નવો લાવજો હું નવો લાવજો પૈસા નહીં આલવાના અમે હાલ દેવું હોય તમે તો કશું કોમ નહીં કરતા પછી મારે બીજા ચોથી લાવવા નાખો અમે ત્યાં પણ બધું લાવીશું બીજા 4-5 લાવશો પણ ચાણે લાવશો લાવીશું વાઢવા લાવશો ને પછી હતા તમે જોવા જો દઈ કા જોવા જાઓ ચાણે જાઓ ભાઈ હું 2 દાડા પછી અરે રમણ ગમણ કરી બુંડરો બધા ફોટો પાડે પછી તમે હવા જાઓ હું જા આપલા કોટા બોટા વાળ કરો કોક એવું કોક કરો કરશો તમે યાર હું કરો આ છોકરો ને બોકરો તમે હોય બધાને લઈને આવ્યા બધાને લઈને ના આવવાના હોય આ શેર કરશો તાણા કોઈ વસ્તુ ચોરી બોરી થાય તો કનું નામ આવશે અમે દવા લઈ લેવું ના તો કે સી ટાઈપ નો માણસ છે યાર કેમ ભાઈ તમને તો રાશિને જ મેં તો ભૂલ કરી કોમ તો કરવું છે આવું કોમ કરો કોઈ તાણા હોય થી ઉભા થઈને હોય આયા શું કોમ કરો તમે કોમ તો ખબર કરીએ આજે તો પાણીએ પાયું કે નહીં બેસો બેસો પાણી પાયું પાજો જોવું હોય મારે તમે બીજું તો પાયું છે કે નહીં પાયું ગળા નાખ્યા પેલા અને પછી પાણી લાવો અને પાવો આ જોવું છે કોણ આવડી શેઠજી આવા આવું કરી આ ઓય નાખવાનું એ તો મૂકવું છે એટલે ઠેકોણે મૂકવાનું વસ્તુ તમે કરી લઈ ગયા આ તો એ મૂકવાનું આ વસ્તુ આપણે પૈસેથી આવે બધું બોલો આ બધું પૈસેથી આવે તો એટલે તમે જોથી લઈ જાય ઠેકોણે મૂકવાનું મૂક્યું છે આ બહુ રૂપિયા તગારો આવે છે નહીં મફત આવતો શું કરું બીજું આ તો કે હું કરું આ કેવો મળ્યો છે તમે કોમ કરે તો કરો છો તો કોમ તો કરાવવા લાયા છીએ તમને પગાર નહીં આપતા પગાર કેટલો હાલો છો કેટલો આલીએ છીએ કોઈ 2-5 હજાર રૂપિયા હાલો છો તો કેટલો આલીએ છીએ કોઈ 10,000 નહીં હાલતા 2,000 રૂપિયા હાલો છો ભેસડા પાણી પાવાનું બધું હવે કોમે આપણે એટલું નહીં કર જમીન વાળી એમાં તમને આવશું થોડો પગાર તો ના પડે. એમ કોણ જમીનમાં મળશે હા બરોબર છે આ તો તમને જો રેવા રૂમ મળે હા તમારે બિલ પછી તમારે ઢોરો છે એ તમારે ભેગો હોય કે રોય કે ના રોય રોય ને હા તો તાણે પછી આટલો તમને ફાયદો છે બીજું શું જુઓ તમારે અમારો ફાયદો એ બરોબર છે હા. પગાર થોડો વધારો આ પગાર વધારશું પણ તમારે થોડું ફોર્મ હમું કરો પછી તમે તો નુકસાન કરાવો છો આ પાવડો ખોઈ નાખ્યો આ રૂમાલ છો મેલે તમે લઈ આલે તો નવો એ રૂમાલ દીકરી ગયો છે લ્યો કોઈ ભૂલી ગયા તમને તો લઈ આલીએ પૈસેથી વસ્તુ એ ભૂલી ગયો શું કરવાનું હું કરું છું ભૂલી ગયો હવે શું કરવાનું પેલી જમીન શું કરશે એમ કરો જમીન તો જહાજ કોઈ મજૂર લાવે લઈ જાય લઈ જાઓ અને ઢોરો બોરો પાણી આમ પાવો તો છો ને સાકરી બાકરી કરજો હા તમારે એકાદું બનાવવા ને એકાદું તમારે લાવવું હોય ને ઢોરું તો લાવજો અને ભેગું બરોબર અને તમે ના હોય તો થોડી 4 લાવો અને બેને નોખો બરોબર ને પછી પાણી પીવો અને બેહો જ ઘડી વાર બેહો માર જોડે ના હોય હા ચાલ લેતા પેલા પડી
કાકા બેઠા છે. હા ના દાડે આપણે બેહીએ હોય કા હા રે હેલો હાલો હેડો હેલો પાણી પાણી પીવો ના હોય તો બેહી હા હા કોઈ પી લ્યો હા બસ પાણી ભાઈ આ છોકરો મોકલજો પાણી બદલાવી બસ છોકરો પાણી રોટો બતાવો બસ શેઠ આયા એ બારા સમજાવજો છોકરાને પા આવો આવો ત્યાં કરવાન લઈને આવતા ખાટલો પેલી બાદ લઈ લો ભાઈ ખાટલો લઈ લો વિષ્ણુ આ છોકરો ચોપડીઓ ને બોપડીઓ મેલીને જાય બીજું તો આગળ આગળ આવડી જાય આ બીજું તો હું નહીં ખબર પડતી એને અમુક અમુક વસ્તુ શું કરવાનું કહો કોણ કરે છે પણ આ નુકસાન વધારે કરે હમણાં પાવડો કોઈ નાખ્યો હવે લાયા હતા ભાઈ કોકને કીધું હોય કે ભાઈ તમારા જેવા કીધું હતું કે ના હોય તો કે સારું છે ગરીબ છે કે લાવો પણ હમણાં પાવડો લાવ્યા છે 300 રૂપિયા પાવડો ખોઈ નાખ્યો પૂછું કે પાવડો છે મેલે કે તમે કાપી લેજો લે હવે શું કરવાનું હવે ઈવન પગાર વધારે નહીં બરોબર 2000 રૂપિયા પગાર છે ઈવન એટલે મેં કીધું આ 2000 રૂપિયા ઈવન ધોરું બોરું આ જમીન હું બોધી અને ઈવન લાઇટ બિલ આપણે કોઈ કાપતા નહીં ઈવન અને આ રૂમ આલ્યો છે ઈવન રહેવા માટે બરોબર એટલે કે 400 2000 રૂપિયા આપણે શું કાપો હવે 300 રૂપિયાનું નુકસાન કર્યું પાવડો કોઈ નાખ્યો હવે એટલામાં કાપવા જેવું વધે ઈવન આપણે પેલા નક્કી કર્યું હતું ભાઈ તમે 2000 રૂપિયા આલજો ખાલી આ ઢોરો ખાલી તમારે ભેગું ભેગું ઢોરું બધો ને એમાં તમે કરવાના ખાલી 4 પૂરો નાખજો ને પણ તમે નાખવા દો એ ખાલી નાખી આવજો ભેગા ભેગા એક બાજુ તમે રાખો તો એમ તો જા આપણે જમીન રાખીએ 10 વીઘા હા ઈવન કીધું હોય મેં કીધું એ તમે વાવો પણ હમું કરી તો આટલામાં નેના કોમમાં નુકસાન કરી તો મોટું કોમ ઈવન આલ લે લૂંટા પડી મહેમાનો પાણી લાવો છોકરો ના ના આવશે રાખી હવે ઓય કોમ કરે છોકરોને લઈને આવી છે છોકરોને તો ઘેર મેલીને આવું છોકરે ઘેર પડે. મેલીને હવે આ ગોરું છે આ કોઈ સમજ્યા તમે ચોકમાં ગાડી કાઢો. તમાર પગારમાં કોઈ નહીં પગારમાં કોઈ ના ખાલી તરીકે આલુ બીજું હું આલુ. એમને હાલો બીજું મહેમાન તમારું પાણી આવો રોપ્યો. પેલા ચોપડો તમારે લઈ લો લ્યો રોપ્યો પેલા. છોકરો કીધું આ છોકરાને લઈને ના ભાઈ આ તો જાનવર છે બરોબર આ જાનવર કોઈ સમજે નહીં હા, કાલ ઉઠીને બગાડી દે તમારે જ નુકસાન છે. દવાખાનું તમારે જ કરવાનું કદાચ તમે કહો કે પૈસા આલો અમે તમને ઉપાડ આલશું બીજો માલ લે અમે તમારે જ આવવાનું છે બરોબર ના હોય તો પેલા ધોરણ ચારો બારો નાખી ગોતાવો હા દેતા હો શેઠ હા જો તમે એવું આવો રાખો આવો ગોડા જેવો તોય લાયા તમે ભાજીઓ. 4 મહિના ખાતરી લે હવે છોકરો તમે જતા રહેડો હવે જો હેડો આપણે હા જો છોકરો લે ચોપડીને લેતા જો હું લે તમારો બાપો એવો ને તમે એવા આ લઈ જો હો જો ઘેર બેઠા બેઠા લખવાનું છોકરો મારા બેટા લઈને હોય હેડે આવે ને તમે ભાઈ બે કેમ આયા તેમ કેજો મને અમે આયા છે કે અમારા ભાનો છોકરો છે બરોબર અમારે હાલ 15 લાખની જરૂર પડી છે બરોબર એટલે હમણાં હાલ કોઈ અમારે એટલી બધી ઉંમર જેવી જરૂર પડી હાલ ટૂંકો કાળ અમારે પહોંચી છે હું કે અમારા ભાનો છોકરો છે એના કારણ પ્રોપર્ટી વધારે છે બરોબર એટલે હું કોઈ સેટ કરીને જઈએ આપણે મારો ભાનો છોકરો છે અમે થોડી ઘણી વાત કરીએ કદાચ કંઈ બાય ચાન્સ અમારો મેળ પડી જાય તો અમારે એટલું આ કોમ થઈ જાય એટલે તમારા જો તમને કહું એટલા બધા પૈસા આપણા જોડે નહીં આવે હબળો તમે ઘરના જ છો બરોબર ભાઈ જ તો અમારા પણ હું કહું કોઈ એટલા બધા નહીં હાલ રોકડી રકમ આપણા જોડે નહીં
અટવાઈ રહ્યા છીએ અમે અટવાઈ તો. ગયા છે. વાત સાચી, આપણા જોડે રોકડા પૈસા નહીં. હતા ઘણા, હમણાં હતા પૈસા તો મારા જોડે, પણ આ પેલી જમીન ના કીધું કે 10 વીઘા જમીન રાખીને આવ્યો છું, એટલે બધા પૈસા બધા એમાં નાખી દીધા એમને, બરોબર. નકર પૈસા તો હતા મારા જોડે, પણ પૈસા બધા ઈ મેલ્યા. એટલે અમે શેઠ ના હોતા અમારા હાલ શું એવી તકલીફ અમે હાલ એટલે તમારા પાસે ચેક ના કહેવાનો, ભય થવું જ છે, એટલે ભય પ્રમાણે આપણે ચાલે હા બધું પણ અમે તો અમારો હા. ભાઈનો છોકરો થાય પણ અમારે તો હાલ તમે પેલા ઠેકેદાર એટલે અમારે શેઠ કેવું પડે છે. ના ના કશું હા, કોઈ ના એટલે હોય. બરોબર છે એ તો, પણ અમારે હાલ ટૂંકો ખાવાનું પેલું એ છે, અમારે તમે આટલું સગવડ કરી આલતા હોય તો અમારું પેલું એ થઈ જાય ને, તમારે અમારી લોન પાસ થાય છે, આ કદાચ લોન પાસ થઈ જાય તો અમે તમને પૈસા પાછા આલ પણ દઈએ. હાલજો, હું તમને કહું, વિશ્વાસ છે મને કે તમે હાલતો, તમે ઘરના છો, તો બહારના તો છો નહીં. આમ આપણે બીજો ના લઈએ છે ને, તમે તો મારા ઘરના છો, કાકાના છોકરા છો, બરોબર. પણ હવે પૈસામાં શું છે ખબર, હાલ મારા જોડે રોકડા નહીં, બરોબર. બધા જમીન પર બધું છે, જમીનમાં બધા પૈસા ભર્યા છે. હવે એથી આપણા પૈસા એથી ઉપાડવા પડે. કોઈ આપણા જોડે હાલ રોકડી રકમ એટલી ને આ કદાચ આપણા જોડે ચોક લાખ રૂપિયા જેવું થાય, આટલા બધા 15 લાખ તો નાખે. અમારે 15 લાખ ભાઈ જો આપણા જોડે રોકડા તો છે ને, એટલા કદાચ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા હોય ને, તો એટલા તો આપણા જોડે આપણા પડ્યા હોય. થોડા ઘણા આપણા કોઈ જોડે માંગતા હોય એટલે થોડા લે, પણ 15 લાખ નું આપણા જોડે છે નહીં, બરોબર. ના હોય તો એક કોમ કરો, જમીન ઉપર લઈ રે આપણે. જમીન ઉપર લઈ લઈએ. જમીન ઉપર લઈએ, પણ એ જો તમને હું હલાવું તો ખરા, બરોબર. જમીન પર એ પૈસા હલાવું, તમે ઘરના છો કે બહારના તો છો ને, કાકાના છોકરા છો, બે બરોબર. બીજો પર તો વિશ્વાસ ના, પણ તમારા પર છે વિશ્વાસ. પણ એમ કે હાલ જો એ જમીન પછી આપણને બાબા ના દે, એક મોકલો ભાજ્યો લાવ્યો છે, બરોબર. એના પછી આપણા નિર્ણય ગુજરાત એના પર હેડાડવું એટલે પડે, આપણે એ બરોબર. આપણે હું તમને કહું, તમને પૈસા તો હું તમને કરી આલું એના પર, પણ તમે વાયદો મને આલો એ પ્રમાણે પછી આપણે જમીને છૂટી તો મારે કરવી પડે. જમીન હા, 12 મહિનાનો વાયદો છે આપણો. આપણે 12 મહિને ઉધેડ આલે તો શું હતું? ઉધેડ આલો ગમે તે આલો, બરોબર. પણ તમે 12 મહિને મને છૂટી કરી આલવી પડે. હા, પછી જેમ કે એમાંય મારે બીજે તો મેં પૈસા ઉપાડ્યા હોય ને જોથી, એ પછી મારે હોમો ભરવાના હોય. નહીં તો જેમ કે જમીન છૂટી થાય એના પર હું કોક વાવું, તાણે કોક આપણે પૈસે એ જમીન કમાઈને આપણે ના આલે, તાણે મારે હોમો વાળાને આલવાનું. હવે એક પાસે બીજો પેલો ભાજ્યો લાવ્યો છે, એટલે એને આપણે કોક નું કોક તો થોડું એને આલવું પડે. આપણે ઘરમાં દવા આપો ને છોકરો એટલે મારા હવે એને તો શું કરે, હવે હું હાલ સાંભળો, તમને પૈસા હું આલું 2 જણોના, એને તો એવું હશે ને તો 12 મહિના તો હું આપણે પેલી વીઘો જેવી 1.5 વીઘો છે ને જમીન, એમાં નિવાત એને એકલાને રાખે અને રાગા રાગા થોડો હું ટેકો કરાય ને એટલું કરાય, એટલે એનું બાપડાને ઘરનું હેડી જાય, બરોબર. તો ના હોય તો અમે આટલી ખાલી પૈસાની સગવડ કરી હવે આપે. પૈસાનું થઈ જાય, પણ તમે જો ભાઈ તમને બે ને હું આલું, પણ વિશ્વાસથી તમને આલીએ છે, બરોબર. પણ 12 મહિનામાં તમારે એમ મને કરી આલવું તમારે પડે. 12 મહિને તમારે તમને હું ના નહીં પાડતો પૈસાની, તમને પૈસા તો હું તમને કરી આલું, પણ તમે 12 મહિને મને છૂટી કરી આલજો. 12 મહિના થતા હતા તમે પૈસા આલી દેવો પૂરે. અમે મહિનાનો વાયદો કરીએ પણ તમે 15 લાખમાં જેવી રીતના અટવાણો ને, એટલે મુએ હોમેથી ઉપાડે, એટલે મુએ એવી રીતે અટવાણો હોય. એટલે જમીન પર હું કમાઉં ને તો હોમો વાળાને પૈસા મારે આલવાના. આમ તો જો એટલા થોડા ઘણા પડ્યા હોય ને તો ગાટા તો મુએ એના આલીને આપણે છૂટી કરે, પણ મારા જોડે એવું છે, પૈસા તો મુએ બીજેથી લીધા, થોડા ઘરના હતા એમ કરીને જમીન લઈ લીધી, પૈસા તો હતા પણ જમીન લીધી. એટલે હોમે વાળાને મારો વાયદો જ છે, મારે લોકોને 12 મહિના 2 મહિનાનો વાયદો છે, પણ આપણે થોડા ઈવન આલશું. પણ આ જમીનમાં કોઈક આપણે વાવેતર થઈને કોઈક કમાઈએ ને તો એને આપણે આલી. પછી એવું હશે પછી એને તો છૂટું કરવા માટે 1.5 વીઘો છે ને, આ છૂટી કરી નાખો ને તમે મને, તો આ 1.5 વીઘો આલી કિલોનું મારે પટાઈ દેવું. પછી હા એનું પટાઈ દેવાનું. ભાજ્યાનું થોડા ઘણું બાપડો વાવે તો હાલ એમાં હું કરશું ભાઈ, આપડા 1.5 વીઘો 2 વીઘા છે ને, એમાં હાલ રાખશું આ 12 મહિના ટેકા પૂરતી, એટલે કરા એમાં ભાઈને ફોર્મ કરાવશું. એમાં પછી તમે આ છૂટી કરી આલો ને મને, એટલે પછી આ રીત રાખવી છે. આ ટુકડો છે ને એ ટુકડો કાઢી નાખો, આ ટુકડો કાઢી નાખો છે, અને પેલા હોમે જે મેં લીધા છે ને પૈસા, એ લોકોને પૈસા ભરી દો, એટલે હું એથી નવરો થઈ જાઉં. અમે તો શેઠ આ તમારા કની 15 લાખ રૂપિયા લઈએ બરાબર, 12 મહિનાની તમને મુદત આલી લઈએ, 12 મહિનામાં અમે તમને છૂટી કરી આલશું. બસ હેડો તમને કરે. જો હાલ તો જો કાગળે કરવા જઈએ ને ભાઈ, તો કોઈ હાલ નાલ કોઈ ઠેકાણું પડે નહીં, બરોબર. તમારે તો હાલ તાત્કાલિક જોવી છે. તાત્કાલિક જવા. આમાં એક ભાઈ છે મારા જોડે, બરોબર, એને હું ફોન કરું, જે મારા કાયમથી એ સેટિંગ કરે છે, બરોબર. એટલે એને હું વાત કરું, જો એ કરી આલે તમને પૈસા ફોન કરું, એ કરી આલે તો એ કદાચ આલી જતો હોય તો કાગળિયા તો પછી હું એને હાલ દે, એટલે એની રીતે એ કરી દે. હા તો કરી આલો ને એને આપણે આલીએ જ હા, બરોબર. છીએ, એ ફોન કરે છે. તમે ભાઈ ના એવું તો આપણે ફોન કરો. હા હા હા, અમારે તાત્કાલિક આપણે જરૂર અટવાઈ રહ્યા અહીંયા બે વાર. અટવાઈ રહ્યા છે એટલે આપણે જરૂર છે એટલે. હલો, હા રાજન બોલ્યો. એટલે હા ભાઈ, આપણે થોડું કોમ પડ્યું હતું.
આ અમારા ભાઈઓને થોડા પૈસા જોઈએ છે. ના ના એટલા થોડા નહીં જોતા હોવા તો 15 લાખ રૂપિયા જોઈએ છે. થોડા જોતા હોય તો એમ તો લાખ જેવા તો હું ના હાલત. ઓવા એટલા બધા નહીં મારા જોડે. હા હા એટલે એને એ જ કીધું. મેં કીધું આ આપણે 10 વીઘા પેલી જમીન પર કાગળિયો પર આપણે કરી આલવાના છીએ. હા પણ હવે 2-3 દાડા ના મેળાવો એનો પૈસા હાલ જરૂર હે. ઓવા અટવાઈ રહ્યા છે મારા ભાઈ છે, કાકાના છોકરા બે ફસાઈ ગયેલા અમે ફસાઈ ગયા. ઓવા એટલે કાગળિયા તો હું તમને ના હોય તો કાલ તમને આલું હું, પણ એમના પૈસાનું કોઈક સેટિંગ કરી આલો. હા 15 લાખ જ જોવી છે. થઈ જાય? હા તો એક કામ કરો, આલી જો આલી જો. હા કાગળિયા જ હું તમને આલ દે. કાગળિયા કોઈ ચિંતા નહીં, તો તમને હું ચો નહીં હાલતો આપણે. સારું હા એટલું મારું કરી આલો. કોઈ ઘરના છે મારે ત્યાં. લો ભાઈ ઓકે આવો ભાઈ. આવે એને કીધું છે આવે છે બરોબર. એટલે એ તો આપણે પછી એના 1500 રૂપિયા વાપરવા લે. આપણું કાયમથી કોમ કરે છે. કાયમથી કામ કરતો એના બરોબર. રાજી આ ભાઈને ફોન કર્યો છે કે હું હાલત કે હેડો હું કરી દઉં છું. ના એ તો બસ. એ બધું ઘણું. હલો હા પૈસાની જરૂર છે એમ? હા પણ મારે તો એક પાર્ટીને હાલવાના તાત્કાલિક એવું જેવું જરૂર પડી તમારે. સારું એવડો તાનો વધો નહીં કરી આલું તમે. હો એક પાર્ટીને હાલવા હતા પણ તમને હાલવા આવું. હા ગમે તારે આપણે ફોન પડે ને ફોન પર પૈસા આવી જાય. ભાઈ અમે જય માતાજી હવે નીકળી હા હવે નીકળીએ. વાહ મોડું થાય અમારે ઘેર. અને અમે તમને 6 મહિને મળશે બરોબર. અને કદાચ કોઈ ફોન અમે તમને કરતા રહે બરોબર. જય માતાજી. આપણે જય માતાજી હો ભાઈ. હા ખાલી આ 12 મહિના ભાઈ ભૂલતા ના. આપણા જેવા તમને આટલા છે ને એવા ભાઈ તમે એ હાલ હો. તમે જેવા અમને આચો ને એવા અમે તમને આચો. હા હા હો ભાઈ. હા ભાઈ આવજો. ઓબળી ભાઈ હા આપણે 15 લાખ ભાઈએ તો આલે બરોબર. હા આપણે જો 5 લાખ રૂપિયા તો પેલા હાલવાના છે. એવું તો હતું જ બરોબર. હવે આપણે 10 લાખ રૂપિયા પડ્યા છે બરોબર. આપણે જુગાર રમવા જવાનું છે બરોબર. છે આપણે હા તો ભાઈને આપણે ખુશ કરી દે. હા 15 લીધા ને આપણે 20 લાખ રૂપિયા આલ દે એટલે ભાઈએ ખુશ ને આપણે ખુશ. બીજી વાર આપણે કોઈ વસ્તુની જરૂર પડે તો ભાઈ આપણે આપણે એટલા મજા માર ભાઈ. હે હાલો જાજો. જા એટલે આપણે ભાઈને આપણે ખોટું ના લગાડે માર ભાઈ. સાચી વાત. હા ચાલો ભાઈ તારે આપણે આપણું કામ થઈ ગયું માર ભાઈ. આપણે